દશેરા ટેકરી વિસ્તાર ખાડીપુરના પાણીમાં ગરકાવ છે। દશેરા ટેકરી વિસ્તારના 100થી વધારે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં 5 ફૂટ સુધીના પાણી ભરાતા મોટા પાયે નુકસાન। સોસાયટીના 150 ઘરો સંપર્ક વિહોણા બની ગયા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ નવસારીના દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે। લગભગ 150 જેટલા ઘરો છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે। લોકોના ઘર વખરીને તો મોટા પાયે નુકસાન થયું જ છે, પરંતુ હવે તેમને ક્યાં દિવસ પસાર કરવો, રાત પસાર કરવી એ મોટો પ્રશ્ન બની ગયો, કેમ કે આજુબાજુના તમામ લોકોના ઘરમાં એ જ પ્રકારની સ્થિતિ છે। વરસાદી પાણી ઘર સુધી પહોંચી આવ્યા છે। લોકોના ના જમવાની વ્યવસ્થા બરાબર થઈ શકી છે, ના રહેવાની વ્યવસ્થા બરાબર થઈ શકી છે, કેમ કે 150 જેટલા ઘરો છે અત્યારે સંપર્ક વિહોણા થયા હોવાની જાણકારી મળી રહી છે। નવસારીથી એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ કે જ્યાં દશેરા ટેકરી વિસ્તાર ખાડીપુરના પાણીમાં ગરકાવ છે। સમગ્ર સિઝનનું 64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે। ત્રણેય નદીઓ જે મુખ્ય પસાર થાય છે જિલ્લામાંથી, પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટની સામે 25 ફૂટ ઉપર, અંબિકા ભયજનક 28 ફૂટની સામે 39 ફૂટ ઉપર અને કાવેરી ભયજનક સપાટી 19 ફૂટની સામે 29 ફૂટ ઉપર અત્યારે ચાલી રહી છે। જોજ અને કેલિયા ડેમ બંને ઓવરફ્લો થઈ ચૂક્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને લેતા આજે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસ અને આઈટીઆઈમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। અત્યાર સુધી જિલ્લામાં ટોટલ 223 પંચાયત હસ્તકના અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના સમાચાર અમને મળ્યા છે। ટોટલ 2000 જેટલા લોકોનું વિવિધ વિસ્તારોમાંથી શિફ્ટિંગ કરીને સેફલી શેલ્ટર હોમમાં માઇગ્રેશન કરાવી લેવામાં આવ્યું છે। એમાં 670 જેટલા લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે। તો આ દ્રશ્યો આપ જુઓ દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 100થી વધારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 150થી વધારે એવા ઘરો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। તો આ તરફ નવસારીના બિલીમોરામાં કાવેરીના ધસમસતા પ્રવાહે વિનાશ વેર્યો છે। ભયાનક પૂરને કારણે દેસરા અને આસપાસનો વિસ્તાર જળમગ્ન બની ગયો। અનાવિલ સ્ટ્રીટ, સાઈનાથનગર, રાવલ સ્ટ્રીટ વિસ્તારોમાં પાણી જ પાણીની સ્થિતિ। અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 150થી વધારે ઘરોમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જળ પ્રલયમાં 600થી વધારે લોકો પ્રભાવિત થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તંત્રએ હજુ સુધી સ્થિતિ અંગે ધ્યાન ન ધર્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે, પરંતુ અત્યારે નવસારીની જે સંપૂર્ણ સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે ડેપ્યુટી સીએમ ત્યાં પહોંચ્યા છે। પરંતુ આ દ્રશ્યો આપ જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવીની સ્ક્રીન પર કે જ્યાં નવસારીના બિલીમોરામાં લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તાર આપ જુઓ કે જ્યાં લોકોના અડધા ઘરો વરસાદી પાણીમાં ડૂબી ગયા છે। જો 2 માળનું મકાન હોય તો લગભગ ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ થતો આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। 150થી વધારે એવા ઘરો છે કે જ્યાં પૂરના પાણી ઘરની અંદર ઘૂસી ગયા છે। 600થી વધારે લોકો આ સોસાયટીમાં, આ વિસ્તારમાં પ્રભાવિત થયા। આજે કેટલા વર્ષોથી હેરાન છીએ છીએ અમે। જીરાનું અહીંયા પાણી આવ્યા જીરાના હેરાન છીએ। અમને નહીં ખબર કે અહીંયા આવું છે। કોઈ મદદ કરવા આવે નથી। દીકરો મરી ગયો ને વર મરી ગયો। વર મરી ગયો ને 3 મહિના થયા। છોકરો મરી ગયો 7 વર્ષ થયા। શું કરીએ? બધું પાણી આવે। જીરા તો વચ્ચે તો બહુ વરાડે તો આટલા ઘૂંટા ઘૂંટા લગીને પાણી। આ લોકોના ઘેરથી જમવાનું બી મોકલ્યું। અત્યારે કોઈ છે નથી તો મદદ કરવા કોઈ આવ્યું છે? કોઈ આવ્યું નથી।